આજથી મધ્ય ગુજરાત પહોંચે, ખેડા પહોંચે. ખેડા જળબંબાકાર થઈ ગયું છે. ખેડા જિલ્લાની અનેક સોસાયટીઓમાં પાણી થઈ ગયું છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે આપ જોઈ રહ્યા છો ખેડા, કે જ્યાં પાણી થયું છે. સોસાયટીઓમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. 3 દિવસથી લોકો હેરાન પરેશાન છે. તંત્ર પાણીનો નિકાલ કરે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં પણ હજુ પણ પરિસ્થિતિ જૈસે થે જેવી સર્જાઈ રહી છે. છેલ્લા 3 દિવસથી જે રીતે ભારે વરસાદ પડ્યો છે તેને લઈ જે રીતે નદીઓમાં જે પૂર આવ્યા છે, ખાસ કરીને વાત કરીએ તો ખેડા જિલ્લામાંથી પસાર થતી શેરડી નદીમાં જે રીતે પૂર આવ્યું છે તેને લઈ જે ખેડાની સોસાયટીઓ છે, ખેડા શહેરની, તે આ સોસાયટીઓના જે હાલ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ શાંતિનગર સોસાયટી છે, ખેડા શહેરમાં આવેલી છે જૂના હાઈવે પર, અને ત્યાંની સોસાયટીઓમાં અત્યારે કેરસમાં પાણી હજુ પણ ભરાયેલા છે. 36 કલાક વીતી ગયા છતાં પણ હજુ પણ જે રીતે જો વાત કરવામાં આવે તો આ સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે. લગભગ 4 થી 5 ફૂટ જેટલા પાણી જે ભરાયેલા હતા, હજુ 1 થી 1.5 ફૂટ પાણી ઓસર્યા છે, પરંતુ કેરસમાં પાણી હજુ પણ જોવા મળી રહ્યા છે. જે આ મકાનો છે, જે બંગલા સોસાયટી છે, તેનો એક માળ લગભગ ડૂબી ગયો હતો. હાલ પાણી તો ઓસર્યા છે, પરંતુ કંઈ ને કંઈ હજુ પણ પાણી છે. સ્થાનિકો સાથે વાત કરીશું. સોસાયટીના શું નામ છે તમારું અને શું કહેશો ખાસ કરીને આ સોસાયટી વિશે? મારું નામ છે યશ પટેલ. શાંતિનગર સોસાયટી ખેડાનો હું રહેવાસી છું, જે આપણે નડિયાદ ખેડા હાઈવે ઉપર આવેલી છે. અને છેલ્લા 3 દિવસથી સોસાયટીમાં કમરથી ઉપરના પાણી છે, અને બધા પાણી ઘરની અંદર ઘૂસી ગયેલા છે. અને તંત્ર દ્વારા કોઈ બી સોસાયટીમાં રહેવાસીઓને કોઈ બી પ્રકારની મદદ મળેલી નથી. છેલ્લા 3 દિવસમાં અમારા એરિયાના એમએલએ અને અમારા એરિયાના સાંસદ બેમાંથી કોઈનો બી અમારા કોન્ટેક્ટ બી નથી થયો. અને જે લોકો સાથે અમારે કોન્ટેક્ટ થયો છે એ લોકો અમને કોઈ મદદ બી પહોંચાડી રહ્યા નથી અત્યારે. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો તમે પણ અહીંના સ્થાનિક છો. કેટલા મકાનો આવેલા છે, કેટલા પરિવારો અહીં રહ્યા છે? અહીંયા આગળ શાંતિનગરમાં 30 થી 32 મકાન આવેલા છે, જેમાં 100 થી 120 માણસો રહી રહ્યા છે. પણ એમએલએ વિઝિટ કરી રહ્યા છે, પણ હાઈવે લગીન અંદર આવવા માટે કઈ એમને ટ્રેક્ટર પર આવે છે, છતાં પણ એમ કે છે કે ટ્રેક્ટર અંદર જઈ શકે નહીં. ટ્રેક્ટર અત્યારે તમે લઈને આવ્યા છો, પણ એમએલએ થી લઈને વિઝિટ પણ નથી કરી શકતા. એ ત્યાં આગળ આયા, ન્યૂઝ અમે બોલી ગયા, બધું જ બોલી ગયા, બસ ફોટા પડાવી લીધા, પછી ત્યાંથી રિટર્ન ગાડી. ચોક્કસથી તો જે રીતે અહીંના સ્થાનિક ધારાસભ્ય છે તે આવે છે તો ખરા, પરંતુ જે હાઈવે છે, હાઈવે પરથી જ તે લોકો જે અનુમાન છે તે જોઈ અને જે પાછા ફરી જાય છે તેવું સ્થાનિકોનો આક્ષેપ છે. જો વાત કરવામાં આવે તો આ જે સોસાયટી છે તે સોસાયટી હાઈવેની નજીક આવેલી છે. આપ જોઈ શકો છો કે હાલ પણ અત્યારે જે સોસાયટીના મકાનમાં પાણી ઘૂસી ગયા છે. જે રીતે વાત કરવામાં આવે તો 30થી વધારે મકાનો છે ને 120થી વધારે વ્યક્તિઓ અને બાળકો આ સોસાયટીમાં રહે છે. ચોક્કસથી હજુ પણ 3 દિવસ વીત્યા છતાં પણ આ સોસાયટીમાં હાલ અત્યારે બેહાલ છે. હવે ક્યારે આ સોસાયટીમાં તંત્ર પહોંચે છે તે જોવું રહ્યું. નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા.